કાકી, તમારા માટે એક પ્રશ્ન છે. આપણા લિસનર લક્ષ્ય એમણે તમને પૂછ્યું છે કે રક્ષાબંધન વખતે મહેશ આવવાનો? કાલા ખટ્ટા તો આવે જ ભાઈ. હા તો આવે, એમાં શું છે, મારો ભાઈ છે અને આપણું ઘર એ એનું જ ઘર કહેવાય. હવે તો ઘરમાં હું તવો ના રાખું. જો રાખડી તો બાંધવી જ પડશે ને એને. બિચારા મહેશને તમારા માટે કેટલી લાગણી છે ખબર છે? લાગણી હોય તો ફોન પર પતાવી દેવાય અમુક વાતો તો. એને આ વખતે બહાર ફરવા લઈ જજો, ઓકે? જો અત્યારથી જ મેં તને કહી દઉં છું કે એની હાથે મેં બહાર નથી જવાનો. કેમ? અરે એની સાથે ચાલતો ચાલતો આમ મેં બહાર જતો હોઉં છું ને તો કોક એમને મને લોટ આપી જાય છે, ચોખા પકડાઈ જાય છે. નહીં જાણે મને હું સમજતા હશે લોકો. એટલો બધો કાળો અને ગરીબડો લાગે છે ને. આધુનિક માણસ છે, આધુનિક. રિક્ષાના ધુમાડા ભેગા કરીને બનાયેલો માણસ. બસ હવે સોંગ વગાડો. અને કાકી કહું, તમે જ્યારે જ્યારે પણ કંઈ પણ બોલો છો ને મને એટલું બધું ગમે છે ને. એન્ડ યોર સ્માઇલ, શું કહું. થેન્ક યુ. ઓ ભાઈવાન, હા તું ભાઈ મારી કઢાઈમાં શું કામ ભજીયા તળવા બેઠો? સારું યાર. देख भाई, 4 दिन की जिंदगी है. 2 दिन पैसा कमाने में जाएगा और 2 दिन उसे बदलवाने में जाएगा. સેટ પણ રોમેન્ટિક નથી આ માણસ. જવા દે ને, તું સોંગ વગાડ ને. પુરુષનું હૃદય જો કેટલું મોટું હોય. અમારા હૃદયમાં તો ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ, વાઈફની બેનપણીઓ, સામેવાળી, બાજુવાળી, ઉપરવાળી, નીચેવાળી, શાકભાજીવાળી, દૂધવાળી, કામવાળી, ધોબણ, પોતાની સાડી, હગ્ગા ભાઈની સાડી, બેનની નણંદ. બસ આમાં તમારા હૃદયમાં હું ક્યાં આવી? એ જ સમજાવું છું તને. એકલીને ખાલી આમ બહાર કાઢીને આટલા લોકોની જગ્યા થઈ ગઈ. જો તારું શરીર ઓછું કર ને, માળીએ તું ચડજે. હા ગરમ પાણીનું તપેલું મૂકેલું ગેસ પર, તો બુડબુડ બુડબુડ કરીને પાણી ઉકળ્યું. તો આ મને રસોડામાંથી કેવી ધમકી આલે ખબર કે આ ઉકળે છે, હવે નાવા બેસો છો કે પછી ચાની ભૂક્કી નાખો અંદર? બોલ. આ તો પાણી મૂકીને અડધો કલાક પેપર વાંચ્યા કરો છો તમે, તો શું કરવાનું? હાલી આવે, ચાલ જઈએ હવે. આમે મારે પેલા જયંતિભાઈના ઘરે જવાનું છે ને. કોણ જયંતિભાઈ? તને નહીં ખબર? બે જયંતિભાઈએ 2 દિવસ પહેલા 5 કલાક સલંગ પાણીમાં રહીને વર્લ્ડ રેકોર્ડ કર્યો. શું વાત છે? હા, તે આજે એમનું બેસણું છે એટલે જવું પડશે એમ. અરે કિશોર કાકા, આ વખતે યુટ્યુબ પર કોઈએ કાકીને સવાલ કર્યો છે. હા હા હા, પણ લે. હા હવે કિશન વૈદ્ય એમ કે છે કે કાકીને જોક સ્ટુડિયોમાં સાંભળ્યા પછી એવું લાગે છે કે કાકી આમ બહુ આમ એન્ટરટેનિંગ છે, ફૂલ ઓફ લાઈફ છે, પણ ખરેખર તો બહુ ભક્તિવાળા છે. સાચી વાત છે કાકા? બિલકુલ બિલકુલ સાચી વાત. ભક્તિવાળી તો છે તું. હર્ષ પહેલી વાર મારા માટે કઈક સારું બોલ્યા. હું નહીં, આ કિશન કે છે. એમની પણ તમે પણ હા પાડી ને. બાપા તું છે જ ભક્તિવાળી. આમાં શું છે, આનું પહેલેથી માહોલ કેવું. જો એના પપ્પા સાયકલ પર અગરબત્તી, ધૂપ ને બધું વેચતા હતા ને. ઓય 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 ઓય, હું પપ્પાએ ક્યારે ધૂપ અગરબત્તી બધી વેચી? મને તો એવો જ ખ્યાલ છે. જાઓ ને જાઓ. અચ્છા, ના ના યા તારા પપ્પા પેલા પાનના ગલ્લા પર પેલી જે સૂતરી બાંધેલી હોય છે ને, સિગરેટ હળગાવવા માટે પેલી હળગતી સૂતરી, એ કઈ સૂતરી વેચતા હતા ને? તમે કોના પપ્પાની વાત કરો છો? તારા વળી. તમને ના ખબર હોય ને તો તમે શાંતિ રાખો. એટલે હું એવું કહેવા, તમારી કાકી છે ને એ મારી અર્ધાંગીની કહેવાય, બરાબર? અને હું આજે જાહેરમાં કહું છું 200મા નંબરના એપિસોડમાં કે મને એના વગર નહીં ફાવે. હાય 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 હાય. આવું તો ના કહીશ ને તો ઘેર જતી રહેજા. એમને તમે મારી તારીફ કરી એટલા માટે યાર. એ તો છે જ ને ભાઈ. જે સ્ત્રી એક સાડી ખરીદવા માટે આખી દુકાન ફેંદી મારે, આ બતાવો ને પેલી બતાવો ને આ બતાવો, એ વ્યક્તિએ જયારે મને સિલેક્ટ કર્યો હોય તો મને કેવો ગર્વ થાય. ઓ માય ગોડ, આજે તો કઈક ચૂપ રે આવ્યા. પણ કાકી આવું બધું આખી દુકાન ફેંદી મારે એવું? પેલા બહુલા હમણાં સેન્ડલ લેવા ગયેલા તો પેલા દુકાનવાળા પેલા બોક્સમાં હું છે, પેલા ખોખામાં છે, પેલો ખોખો ઉતારો, પેલું બોક્સ ખોલો, આ ખોલો ને તે ખોલો. છેલ્લે તો એક ડબ્બો છેલ્લો રહેલો, હા તાકે પેલું પાછળ પડ્યું છે ને તમારી પાછળ ખોખું, એ ખોલો જોઈએ. તો પેલો ચીડાયો દુકાનવાળો. કેમ? તો કે બેન એમાં મારું ટિફિન છે યાર, હવે જવા દો. હા, એ તો પછી બધું જોવું તો પડે ને યાર. આ જોયા કર જોયા કર. જો હું છે ને એક સ્ત્રી છું, એટલે સ્ત્રી છે ને જયારે પણ શોપિંગમાં જાય ને એટલે બધું જુએ. અને સાંજે પણ એક વાત કહું, મેં ખરેખર મેઇન રોડ પર રાત્રે ભૂત જોયેલું. ના ઓયલી. અરે ખરેખર કહું છું, કોક ભાઈનું ભૂત હતું, ટોટલી આમ વ્હાઈટ કપડામાં, હાથમાં ઘડિયાળ હતી અને આમ મને આમ પ્રણામ કરતા હતા. બે તો પેલા ઘનશ્યામ ભાઈ હવે આપણા એરિયાનો કોર્પોરેટર છે, ઇલેક્શનમાં ઉભો રહેવાનો છે એટલે હાથ જોડીને બધા રાત્રે ફર્યા કરે છે. શું વાત કરો છો? હું તો એમની સામે હનુમાન ચાલીસા બોલતી બોલતી નીકળી. તુલી ખરી છે. હવે દરેક વ્હાઈટ કપડામાં આમ દેખાય એ બધા ભૂત જ ના હોય. હમણાં જોજે અબ્બાસ મસ્તાનનો ફોન આવશે સ્ટુડિયોમાં.
જૂનામાં જૂનું શું મળ્યું માળિયામાંથી? મારી ગર્લફ્રેન્ડ નો લવ લેટર મળ્યો. બોલ. સાવ ગપ્પા મારે છે, કોરું પાનું હતું ખાલી. એ તો એ વખતે બોલચાલ બંધ હતી અમારી એટલે. જાવ ને યાર. દિવાળીમાં હું ઘરે આવું એટલે શું ખવડાવશો? તું આવજે ને ખાલી બંને બહાર ખાઈ આવીશું. કેમ કાકી કશું બનાવવાનું નથી? અને મને કશું બનાવવા જ નથી દેતા. અલા પણ શીરો બનાવે એમાં હિંગ અને અજમો કોણ નાખે? તમને શું ખબર પડે? કોઈ વેરાયટી છે તમારી લાઈફમાં? આ ગઈકાલે મેં તમને એવું કીધું કે તમે રસોડામાં જાઓ અને એમાંથી ગરમ મસાલાનું પેકેટ લેતા આવજો. પણ ક્યાં હતું? મને નતું મળતું. મને હતું જ, તમને નહીં મળે એટલે જ હું પહેલેથી જ લેતી આવેલી. જો છે ને તારે કઈ કામ જ કરવું હોય ને તો મારું પેલું જે કબાટ છે ને ખાનું એ મને સાફ કરી આપજે. 8 વર્ષથી તે મારા કપડાનું કબાટ સાફ નથી કર્યું. શું 8 વર્ષથી? જલાઈ ગઈ તું. શું ચલાઈ ગઈ? કઈ રીતે જલાઈ ખબર છે? તું પેલા ન્યૂઝપેપર પાથરે છે કબાટમાં, પછી એના ઉપર કપડા ગોઠવે છે, બરાબર? હા. 2009 ના ન્યૂઝપેપર છે. ચોટીલામાં કોક લૂંટફાટ થઈ હતી એવું લખેલું. સારું, આ વખતે કરી આપીશ બસ. એટલે બધા પોતપોતાના કબાટમાં જોઈ લેજો ન્યૂઝપેપરો બધા ક્યારથી સાફ નથી થયું તે. સારું હવે. તું જયારે કોઈના લગ્નમાં જાય, તું જયારે જાય છે લગ્નમાં તો કેવો ફૂલ મેકઅપ કરીને જાય છે ને, હા. અને ઘરે પાછી આવે ત્યારે કેવું વોશ બેસિંગમાં મોઢું ધોઈ નાખે ને, એને ફેક્ટરી રીસેટ કહેવાય. શું? કાકી એટલે ફોન ફોર્મેટ થઈ જાય ને એટલે પહેલા જેવો નવો થઈ જાય એમ. હા તો ભાઈ આવું બોલવાનું, મેકઅપ ને આવું બધું એક્ઝામ્પલ આપવાનું. આ તો તને સમજાય એટલે હવે, બાકી તો હું એવું માનું છું કે તારે મેકઅપની જરૂર નથી. સાચે? અરે વાવ. તને પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે એમ. હટ કરી જલા તો ભાત તો મૂક્યો નહીં ત્યાં ટિફિનમાં. અરે ભાત છે ને મેં બનાવ્યો તો એટલો મસ્ત બન્યો છે, એટલો મસ્ત બન્યો છે ને કે કુકર એને છોડવા જ તૈયાર નથી. હે કુકર એને છોડવા તૈયાર નથી એવું કે? એટલે ચોંટી ગયો છે ભાત બોલને પણ. જાને હવે. ખોટી હોશિયારીમાં ઇન્દ્રાક્ષીને કાઢી મૂકી બોલતે. હટ હટ. રેડ કલરના સેન્ડલ લેવાની છું, મસ્ત 70% ડિસ્કાઉન્ટ કઈ વાંચે છે, આપણા ઘરની બહાર જ છે. 70% ડિસ્કાઉન્ટ. આ એ 70% ડિસ્કાઉન્ટ છે ને, પણ નીચે નોંધ વાંચજે. શું છે? એને લખ્યું છે કે 70% ડિસ્કાઉન્ટ જો તમે 5 જ મિનિટમાં સેન્ડલ ખરીદો તો. એવું છે? જે ક્યારે થવાનું જ નથી તમારા સ્ત્રીઓનું. હોશિયારીપૂર્વક ડિસ્કાઉન્ટ આલી જોયું. જે હોય તે. ચાલ બધાને. તમે મને કીધું તું ને કે માણસે કોઈ દિવસ અહંકાર નહીં રાખવાનો, ઈગો. હા. જે અહંકાર રાખે એ પાપ કહેવાય. આ તે પણ હવે મને કેવું થાય છે ખબર છે, હું છે ને જયારે અરીસા સામે, આઈના સામે આમ તૈયાર થતી હોઉં ને તો મારી જાતને જોઉં ને તો મને આમ ખબર પડે કે હું એટલી બધી બ્યુટીફુલ છું, તો પછી છે ને મને ઓટોમેટિક અંદરથી આમ અહંકાર, ઈગો આવી જ જાય છે. ઉપર મને બોલી જાવ પછી હસજે. કેમ હસો છો? બકા તું જે સમજે છે ને એને અહંકાર ના કહેવાય, એને ભ્રમ કહેવાય, અને ભ્રમ હોવો એ પાપ નથી. બહુ સારું, તમે સુધરો. રાવણ મને રાવણ કે પેલા હોળીના દિવસે બુરા ના માનો હોલી હે એવું કહીને એના પર એને મારા પર કલર નાખેલો. તો મેં પણ એવું કર્યું, મેં કીધું બુરા ના માનો દિવાળી હે એવું કહીને એના ઘરમાં બોમ્બ નાખ્યો. પછી શું થયું કઈ ખબર નથી. અરે એવો ધડાકો થયો છે, ડ્રોઈંગ રૂમમાં સોફા ફાટી ગયો. ખાલી સોફા જ ફાટ્યો ને? અરે પણ બા બેઠી હતી સોફા પર. એટલે સોફા ફાટ્યો, બા ફાટી? કશું ખબર નથી, સાંજે તમારી ફાટી જશે એટલું મને ખબર છે. કોન્ફિડન્સ છે મને, બોલો. આ સવારથી જો ને અમે સિંદૂર પણ નથી લગાવ્યું. એટલે જીવું છું લી, પણ તું તો ખરા કોન્ફિડન્સમાં જીવે. કશું થયું નથી, ચિંતા ના કરો. બોમ્બ હવાયેલો જ હતો તમારી જેમ. મજાક કરું છું. તારી લવાકા લીધા, મસ્ત સોંગ વગાડ. હું તો યાર એક ધબકારો ચૂકી ગયો કે હવે આ વેલેન્ટાઇનમાં બોનસ નું ક્યાંથી ચાલુ થયું એમ. પછી કઈ મેં કઈ પૈસા બચાવવા માટે મેં એને ગુલાબનું ફૂલ આપી દીધું. મેં કીધું વેલેન્ટાઇનમાં આ જ હોય એમ. તો હું કરવાનું? પણ યાર તમે પણ ખરા છો ને, અત્યારે વેલેન્ટાઇન ના દિવસોમાં ગુલાબ અપાય. તો હું કરું લી, પણ પૈસા બચાવવા કર્યું. હવે એમાં શું સમજી હશે મને ખબર નથી. અત્યાર સુધી મને બેન 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 કહેતી હતી, આજે સવારથી મને દીદી 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 કરે છે. અલા પણ એટલે ભલે તને બેન કહેતી હતી, અત્યારે દીદી દીદી કરે છે ને? હા તો પણ ભલે ને દીદી દીદી એટલે બેન જ થયું ને. જો એક વાત સમજી લો, હું એક સ્ત્રી છું એટલે એનો આ દીદી દીદી નો અર્થ મને બહુ સારી રીતે સમજ પડે છે. લા યાર, એટલે છે ને તમે એનું વેતન ચૂકવી દેજો. ચૂકવેલું જ છે. ના, વધારે ચૂકવી દેજો. મને વેતન પોસાશે, મને સોતન નહીં પોસાય. લા કઈ સોતન ને બધું સમજ્યા ને તમે? હાલી સમજી ગયો, મૂકી દે હવે ચાલ. લા આ તો ખરું થઈ ગયું. વાત કે શું થયું? શું કર્યું તમે આપણી કામવાળી સાથે? હે હવે હું બોલે છે?
તમારું અને આપણી કામવાળી વચ્ચે શું છે? શું છે? કશું નથી. મને સાચું બોલો તો. અલા ખરેખર તારા સમ કશું હું છે? આ ક્યાંથી કાઢ્યું આવું? આજે સવારથી શું કરે છે ખબર છે? શું કરે છે? તમારું નામ દઉં ને હું એની સામે તો મને આમ સ્માઈલ આપે છે ને આમ શરમાઈને જતી રહે છે. આ બધું શું છે? એટલે મને શું ખબર શું છે ને બધું? મને કહો તો તમારા આ બે વચ્ચે શું છે? મારું ને કામવાળી વચ્ચે આવું કાઢે છે જો ને. શું થયું કાકી? ના ના એમની પાસે બોલાય તો. એટલે ભાઈ કઈ નથી મારે. મારા સમ. એટલે ખરેખર તારે જો હા હું તને કહું શું છે. હા હવે પકડાયા. અરે હાભળ લે હું પકડાયા. બોલો. આપણે કેવું દિવાળીનું બોનસ આપીએ ને પેલા સફાઈ કર્મચારીને કે ડ્રાઈવરને માળીને કામવાળીને હા એ રીતે આણે મારી પાસે આ સવિતાએ મને શું કીધું કે વેલેન્ટાઇન નું કઈક આલો ને ભાઈ. હા શું વાત કરો? જો મારી વાત શાંતિથી સાંભળી લેજો. તને કહું સોસાયટીની બધી આની બેનપણીઓ છે ને એ બપોરે આવે છે અને અંદર એસી ચાલુ કરીને રૂમમાં બેઠા હોય છે શાંતિથી. હવે તું વિચાર કર 12-15 જણ આમ ભર્યા હોય એમાં તંબુરોલા ઠંડક લાગવાની તને. અને અંદર જવું તો વાતો કેવી એ લોકોની કે પેલી મંગળા માસીની દીકરી કોક હારે ભાગી ગઈ, પેલી ભદ્રાને ડિલિવરી પ્રોબ્લેમ છે તો બાબો નથી થતો. એટલે પણ હું એમ પૂછું ભદ્રાને બાબો ના થાય એમાં મારો વાંક? ચૂપ રહો હવે. તો પણ બપોરે શું કરો છો તમે? કઈ નહીં હું આ એસી માં અંદર એની બેનપણીઓ હાથે બેઠી હોય અને હું બહાર રૂમમાં છાપું પકડીને આમ હવા ખાતો હોઉં. બીજું હું યાર. એટલે પણ પંખો તો ચાલુ કરાય ને. ભાઈ કશેક તો લાઇટ બિલ બચાવવું પડશે ને. મેં તો હું કરું છું અત્યારે ડિઓડ્રન્ટ છાંટી કાઢવાનું પછી હવા ખાવાની એટલે આમ થોડુંક એ થાય આમ ઠંડક જેવું લાગે. મજબૂરી છે લા. તું એક મજબૂરીનો ભાવ આવે ને એવું કઈ ગીત વગાડ દે.